ભારતીય જનતા પાર્ટીના દરેક સૈનિકો, દરેક કાર્યકર્તાઓ, બૂથ લેવલના કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર જે મહેનત કરી છે, આ જીતનો શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તાને આપું છું. અને 95ની સાલથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ જે લુખાગીરી, ગુંડાગીરી હળવદમાં ખત્મ કરી શાંતિ અને સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ દરેક વોર્ડમાં થયો છે, એના નામે ભારતીય જનતા પાર્ટીના હળવદની જનતાએ આશીર્વાદ આપ્યા છે. ત્યારે હળવદ શહેરની મતદાતાઓનો, હળવદ શહેરની જનતાનો હું ભારતીય જનતા પાર્ટી હળવદ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. મોરબી જિલ્લાની અંદર જ્યારે 2 નગરપાલિકાઓ એની અંદર વાંકાનેરની અંદર ભગવો લઈ રહ્યા છો અને હળવદની અંદર આપ પણ જોઈ રહ્યા છો કે 6 વોર્ડ સુધીનું કાઉન્ટિંગ પૂર્ણ થઈ ગયું છે. એની અંદર પણ 24માંથી 23 સીટ ભારતીય જનતા પાર્ટીને આવી છે. અને વિશેષ કરી હળવદ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર જ્યારે આ હળવદ નગરજનોએ જે વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસને અમે સન્માન્ય કરી અને વિશેષ કરી આવનારના દિવસોની અંદર જે પણ કામ વિશેષ બાકી હશે એ પણ પૂર્ણ કરશે. અને ખાસ કરી વાંકાનેરની અંદર એ પણ સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે અને હળવદની અંદર પણ સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. એ બદલ હું નગરજનોનો અને વિશેષ કરી વાંકાનેર કે હળવદ હોય, મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વતી બંને તાલુકાને, બંને શહેરના હૃદયપૂર્વક મતદાર ભાઈઓનો તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાંકાનેર હોય, ચંદ્રપુર હોય તો ત્યાં પણ અમે 600 મત ઉપર હાર્યા છીએ. સર્વની અંદર 127 મત ઉપર અમે પણ હારી ગયા છીએ. અને આઝાદી પછી સર્વની સીટ અમે ક્યારેય જીતા નથી. અને જે ચંદ્રપુરની વાંકાનેરની જે વાત કરી રહ્યા છે ત્યાં પણ ફાઇટ ટુ ફાઇટ હતી અને છેક સુધી કાર્યકર્તાની મદદથી અમે લડ્યા. અને વિશેષ કરીને જવાબદારી જે હોય બંને વિસ્તારની અંદર મારા બંને ધારાસભ્ય હોય, કાંતિભાઈ અમૃતિયા હોય કે જીતુભાઈ સોમાણી હોય કે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ હોય, જવાબદારી તો આ બધાને કાર્યકર્તાને અમે આપેલી જ હોય. પણ ક્યાંય ને ક્યાંક અને જે મતદારોનો એક છેલ્લે મતદાન કરીને જો એનો હોય એનો અમે શિરોમાની ગણતા હોય છે કે મતદાન પૂર્ણ થઈ ગયા પછી જે રિઝલ્ટ આવીને સહમાની ગણતા હોય છે. અને વિશેષ કરી હળવદની વાત કરીએ તો મિત્રો કે હળવદની અંદર આ 95થી લઈને અત્યાર સુધી જે ગઢની અંદર જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે કામ કર્યું છે, ટીમે કામ કર્યું છે, ગુજરાત સરકારની જેને વિકાસની વાત હોય કે કેન્દ્ર સરકારની વિકાસની કામ હોય મિત્રો, તો આવતી વખતે ગઈ વખતે અમારી પાસે 18 સીટ આવી હતી, તો આ વખતે અમારી પાસે 23 આવી છે. તો અમને હજી વિશ્વાસ છે કે હજી બીજી 4 સીટ પણ આવશે. તો ક્યારે આપે કે જ્યારે પ્રજા વચ્ચે ગયા હોય, પ્રજા વચ્ચે કામ કર્યા હોય, વિકાસના માટે મત માંગ્યા હોય ત્યારે મત આપીએ. ને જે મતદાર ભાઈઓ તથા બહેનોનો હળવદ શહેરનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ સામાન્ય ચૂંટણીના પરિણામ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા હળવદ શહેરના ઇન્ચાર્જ તરીકે પાર્ટીએ જો મારી વરણી કરી હતી અને યોગ્ય ઉમેદવારોને ગોતીને 28 ઉમેદવારો સારા એવા વર્ચસ્વવાળા વેપારી મિત્રો, વકીલો ને લડાવીને 28 સીટમાંથી અત્યારે 24નું પરિણામ આવી ચૂક્યું છે. તેમાં 23 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અને 1 સીટ સામાન્ય 27 મતથી એક હારી ગયા છે. અને બાકીના 7 નંબરના વોર્ડની અંદર કાઉન્ટિંગ ચાલુ છે. એમાં 100% વિશ્વાસ વ્યક્ત કરું છું કે 4 સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે અને 28માંથી 27 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. અને અત્યાર સુધીમાં જે હળવદ નગરપાલિકાની અંદર 30 વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકો કામ કરવામાં આવ્યા છે, એ કામ વિકાસના કામના નામે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને આવતા દિવસોની અંદર કંઈ પણ અમારાથી ત્રુટિ રહી ગઈ હશે તો એ કાર્યો અમે પરિપૂર્ણ કરશું એવી અમે જાહેર જનતાને ખાતરી આપી. હળવદ એ છોટા કાશી તરીકે ઓળખાય છે. હળવદ એક આધ્યાત્મિક નગરી છે, એટલે રાષ્ટ્ર ધર્મને વળેલી નગરી છે. ત્યારે હળવદમાં આજે 24 સીટનું કાઉન્ટિંગ થયું, એમાં 23 સીટો એ ભારતીય જનતા પાર્ટીને મળી છે. ટૂંક સમયમાં 7મા વોર્ડનું પણ કાઉન્ટિંગ આવી જશે. એટલે વન વે સૌએ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલો છે. એટલે હું આપના માધ્યમથી હળવદની જનતાઓને ખૂબ આભાર માનું છું. આ જીત એ કાર્યકર્તાઓનો પરિશ્રમ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદર્શી અને છેવાડાના માનવીના કલ્યાણ માટે કામ કરવાની જેમની ભાવના છે. એટલે આ બધી બાબતોને લઈ અને એમાં પણ વિશેષ જે તક આપવામાં આવી છે, સર્વ જ્ઞાતિના ઉમેદવાર, કોઈ શિક્ષક છે, કોઈ ડૉક્ટર છે, કોઈ વેપારી છે, કોઈ યુવાન છે, એટલે સિનિયર જુનિયરના કોમ્બિનેશન દ્વારા ગુલદસ્તો બનાવ્યો. બધા પ્રકારના ફૂલો દ્વારા આ ગુલદસ્તો બન્યો છે. એટલે સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ. એટલે આ હળવદને એક રોલ મોડલ તરીકે લઈ જવાની અમારે સૌની નેમ છે.